વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટાર્ટ કરીશું, જળ વિદ્યુત પ્લાન્ટ. તો સ્ટુડન્ટ, આગળના ટોપિકમાં આપણે જોયું કે થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટમાં શું કરવામાં આવતું હતું કે ઉષ્મા ઉર્જાના ઉપયોગથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતી હતી. જળ વિદ્યુત પ્લાન્ટમાં શું થશે કે જળ વિદ્યુત પ્લાન્ટની અંદર જળ ઉર્જાની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરવામાં આવે છે. બરાબર સ્ટુડન્ટ, કે માની લો કે આવી રીતે કોઈ વહેતું પાણી છે, તો આ જે વહેતું પાણી હોય તો એની અંદર ગતિ ઉર્જા હોય. બરાબર, કે જે પાણી છે વહેતું એની અંદર ગતિ ઉર્જા હોય. હવે આ જે ગતિ ઉર્જા છે તે ગતિ ઉર્જાનો ઉપયોગ શું કરવામાં આવે છે? વિદ્યુત ઉર્જા મેળવવા માટે. હવે વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે આગળના ટોપિકમાં જોયું કે શું હોય, ટર્બાઇન હોય અને વિદ્યુત જનરેટર હોય, જેને ડાયનેમો કહેવાય. તો આવી રીતે આપણે એક ટર્બાઇન મૂકી દીધું, એની સાથે એક વિદ્યુત જનરેટર જોડેલો છે. હવે આ જે વહેતા પાણીની ગતિ ઉર્જા છે, એ વહેતા પાણીની ગતિ ઉર્જા શું કરશે કે આ જે ટર્બાઇન છે તે ટર્બાઇનને ફેરવશે, અને જો ટર્બાઇનને ફેરવે તો શું થશે કે જે વિદ્યુત જનરેટર છે એની સાથે આ જે જોડેલો શાફ્ટ છે તે પણ ફરશે, અને જો શાફ્ટ ફરે તો આ જે ડાયનેમો છે કે વિદ્યુત જનરેટર છે તે આપણને વિદ્યુત ઉત્પન્ન કરીને આપશે. બરાબર સ્ટુડન્ટ, તો આવી રીતે જે વહેતું પાણી છે તે વહેતા પાણીનો ઉપયોગ શું થાય છે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આવી જ રીતે કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. કે માની લો કે કોઈ ઊંચાઈ ઉપર પાણી રહેલું છે, આપણે ધોધ સ્વરૂપે નીચે પડે છે. બરાબર, તો ઊંચાઈ ઉપર જે કોઈ પાણી હોય તેનું પેલા ગતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે, અને અહીંયા માની લો કે હું એક ટર્બાઇન મૂકી દઉં છું. બરાબર, તો આ જે પાણી છે તે જે કઈ ગતિ ઉર્જા છે એ શું કરશે કે જે ટર્બાઇન છે તે ટર્બાઇનને ફેરવશે, અને જો ટર્બાઇન ફેરવે તો ટર્બાઇન સાથે વિદ્યુત જનરેટર જોડેલો હોય, તો વિદ્યુત જનરેટર આપણને વિદ્યુત ઉત્પન્ન કરીને આપશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? પણ સ્ટુડન્ટ, પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આ પ્રકારના જે કઈ જળ પ્રાપ્તો છે એ બારે માસ હોતા નથી, કે આવી રીતે આપણને ઊંચાઈ ઉપર પાણી બારે માસ મળતું નથી. તો શું કરવામાં આવે છે કે જે જળ વિદ્યુત પ્લાન્ટ છે તે જળ વિદ્યુત પ્લાન્ટને બંધ સાથે સાંકળવામાં આવે. તો આ જે બંધ છે એ બંધમાં શું હોય છે કે નદી ઉપર આવી રીતે બંધ બાંધવામાં આવે છે. બરાબર સ્ટુડન્ટ, કે નદીનું પાણી આવી રીતે વહેતું હોય તો વચ્ચે બંધ બાંધી દેવામાં આવે, તો શું થાય છે કે જે કઈ ગતિ ઉર્જા હોય પાણીની એ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. બરાબર, કે અહીંયા એક જગ્યાએ ભેગું કરવામાં આવે, કે આવી રીતે જો આપણે વચ્ચે બંધ બાંધી દઈએ તો. સમજાય છે સ્ટુડન્ટ? તો શું થાય છે કે જે કઈ પાણીની ગતિ ઉર્જા હતી તેનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે અને પાણીની ઊંચાઈ વધારવામાં આવે છે. હવે આ જે પાણીની ઊંચાઈ વધારીને કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, તો એના માટે આપણે આ ડાયાગ્રામ જોવો. તો જુઓ, અહીંયા શું છે? ડેમ છે. અહીંયા જે છે તેને જળાશય કહેવાય. બરાબર, કે અહીંયા જે ડેમ બાંધી દીધો નદીની વચ્ચે, તો શું થશે કે પાણી અહીંયા એકઠું થશે, અને અહીંયા જે પાણી એકઠું થાય છે તેને જળાશય કહેવાય. આ ડેમ છે. બરાબર, એમાંથી એક પાઇપ બહાર કાઢવામાં આવે, અને અહીંયા આવી રીતે એક ટર્બાઇન મૂક્યું, એની ઉપર વિદ્યુત જનરેટર મૂક્યું. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આ જે ગેટ છે એ ગેટ જો હું ખોલી નાખું તો શું થશે કે અહીંયા જે કઈ પાણી છે તે પાણી બહાર નીકળશે, અને આ જે પાણી છે તે પાણી અહીંયા જે ટર્બાઇન છે તે ટર્બાઇનને ફેરવશે, અને જો ટર્બાઇનને ફેરવે તો શું થશે કે જે વિદ્યુત જનરેટર છે તે આપણને વિદ્યુત ઉત્પન્ન કરીને આપશે. બરાબર, અને જે કઈ બીજું પાણી છે તે પાછું નદીમાં વયું જશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે જળ વિદ્યુત પ્લાન્ટની અંદર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ, આ જે કઈ જળ વિદ્યુત પ્લાન્ટ છે તે જળ વિદ્યુત પ્લાન્ટ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, કે એકવાર જો અહીંયા પાણી ખૂટી જાય તો ચોમાસું આવે, ફરીથી આ જે જળાશય તે ભરાઈ જાય ને ફરીથી આપણે તે પાણીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ. એટલે કે જે જળ વિદ્યુત પ્લાન્ટ છે તે કેવું થયું? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બરાબર સ્ટુડન્ટ? અને આપણે આગળના ઉર્જા સ્ત્રોતમાં જોયું થર્મલ પાવર પ્લાન્ટમાં શું થતું હતું કે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા હતા, તો એમાં શું થતું હતું કે વિપુલ માત્રામાં ધુમાડો ઉત્પન્ન થતો હતો. બરાબર, પણ અહીંયા તો ધુમાડો ઉત્પન્ન જ નથી થવાનો, એટલે કે પ્રદૂષણ રહિત છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, આપણે જળ વિદ્યુત પ્લાન્ટના ફાયદા તો જોયા, હવે આપણે વાત કરીએ તેના ગેરફાયદાની. તો એમાં પહેલો ગેરફાયદો છે કે ખેતી લાયક જમીન તથા માનવ વસવાટ નષ્ટ પામે છે. તો તમને ખબર છે કે જળ વિદ્યુત પ્લાન્ટ માટે ડેમની જરૂર પડે, અને જો આપણે નદી ઉપર ડેમ બાંધીએ તો એમાં જે જળાશય બને છે એ જળાશયની અંદર ખૂબ જ મોટો જમીન વિસ્તાર આવી જાય છે, એટલે કે બધું ડૂબી જાય છે. તો એના કારણે ખેતી લાયક જે જમીન હોય અથવા તો માનવ વસવાટ હોય તે નષ્ટ પામે છે. બરાબર, ત્યારબાદ બીજો મુદ્દો છે કે પર્યાવરણીય તંત્ર નષ્ટ પામે છે, કે એની અંદર જે કઈ ઝાડવા હોય કે જે કઈ પક્ષીઓ પ્રાણીઓ રહેતા હોય તે પણ નષ્ટ પામે છે, કેમ કે તે પણ ડૂબી જાય છે. એવી જ રીતે આપણે ત્રીજો ગેરલાભ મળે છે કે માનવ વસવાટને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવું પડે છે, કે જ્યાં કોઈ પણ રહેતા હોય
તો તેને બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરવું પડે છે, બરાબર. તો એના કારણે જે કઈ ડેમ બાંધતા હોય છે તો એનો વિરોધ થાય છે. તો એમાં ગંગા નદી પર ટિહરી બંધ અને નર્મદા પર સરદાર સરોવર બંધનો આવી રીતે વિરોધ થયો હતો. તો આવી રીતે સ્ટુડન્ટ કે જે જળ વિદ્યુત પ્લાન્ટ છે તે જળ વિદ્યુત પ્લાન્ટના ગેરફાયદા છે, કે જેવી રીતે તેના ફાયદા છે તેવી જ રીતે તેના ગેરફાયદા પણ છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? જો તમને સ્ટુડન્ટ પ્રોના વિડીયો પસંદ આવ્યા હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે.